જવાબ ન આપ્યો ત્યારે ભગવાન ભોળિયાનાથ પાસે ગયા. દેવો અને દાનવો દોડીને ગયા, બાપુ બચાવો બચાવો. કેમ ભાઈ, હું હળી થયા છો? કે સમુદ્ર મંથન કર્યું એમાંથી કાંઈ નીકળ્યું હતું કે આ 14 રત્નો નીકળ્યા હવ જોતાથી લઈ ગયા. હવે કે આ ઝેર છે મહારાજ, એ મારા માટે છે કે હા. એ ઝેર પી ગયા ભોળોનાથ, અહીંયા રાખ્યું. હવે એ ન પી શકું ત્યારે ઘૂંટલો ન ઉતારી શકે, આપણે ઉતારી શકીએ? એ માયા છે આ. ઝેર પીયા જીવન દિયા કિતના ઉદાર
આવા દીવાના દીદડા ઋણી બની તો પછી જાઓ મેં દિલની કથા દર્દિયા દર્દ में દર્દિયા जो प्यासी तुम्हारा प्रेमना
આ ગીત એમ કે છે ખૂબ રખડ્યા અમે કહે ભાઈ ખૂબ ભટક્યા તો એ કાંઈ મળ્યું નહીં હા પણ એક જગ્યા એવી મળી ગઈ યહાં કોઈ હવે ભાઈ મારો હૃદયમાં વાસ છે મારા હૃદયમાં વાસ છે એનો સર્વ સ્થળે પ્રકાશ છે મારા જેને ગેબી અવાજ કહીને કદાચ ગેબી નાથે આપ્યો હશે અવાજ હા ગેબી અવાજ એક મુરાદ કવિનો બહુ એક સારો એક છપો છે સોયો છે આરતી જો યપને કરશે શિરસે મંડલિત કુમાર કેર સુની दास कबीर भी परी जब मोख भरी घर माल पूछो हूँ तो है नाथ ये नाथ जो तुम कैसे अनाथ को नाथ बहायो तीर पूरे चंद्रावली के नामदेव को छप्पर हाथ से બધાને તારા બધાને સાંભળ્યું છે કેવા માણસો સંતન કે મુખ બાત સુની કિતને હરની ચકો નીલ વધારી અધ્રમી અજામિન બાદ કુમાર કપોત બચાયો ધૂળ પ્રધાન ધના કપિયો કવિ કે તુમરા દે દુખ સાંભળેલી વાત છે આ પણ તું કદાચ તારી ગયો તો મને ખબર છે એવું પણ તું સ્વાર્થી છો ને એટલે કેવો ખબર ગજ હુક તારે પડી જાવ ને કુજાવ ને કુગાવ ને રીજાવ ને કુગુલ કા દવાઈ હે તાર રોહિતા તો બના બના ને खाऊं पकाऊं कुटारी मेरा भाई है कहत मुराद मुझ लालच न दीजना मोहित डालो में
તારો ચડી આવ ને કુ જાવ ને કુ તારે અહીંયા વાહન નહોતા તો તું ગજને તારી ગયો ત્યાં આવવા જવા માટે ગજ હુકો તારો ચડી આવ ને કુ જાવ ને કુ અને ગાવ ને રીજાવ ને કુ ગુણ કા તરાઈ હૈ તું મોજ શોખ વાળો માણસ છો ભાઈ તારે એની જરૂર પડી તો લઈ ગયું ગુણકાન તારી તારે રોહિતદાસ તંગ તોબરા બનાવને તારા ઘોડાને હાથીના ને જે એના સરાજમ બનાવવા માટે તું રોહિદાસ જમાનું લઈ ગયો તારા રોહિદાસ તંગ તોબરા બનાવને કો ખાવને પકાવને કો તારી મીરાબાઈ હે વેદી સુનાવને કો તારો જે દેવમુનિ અને સેન કો તારો પ્રભુ આ જેને જે તારી ગયો એ મને ખબર છે પણ મુરાદ કવિ કે છે મુજી લાલચ ન કીજે નાથ મોહી કો તારો વામે આપકી બડાય हाँ तन तन के बुक मात सुनी कितने हरिणी चुको राम रटे सुख नाही मिले तब कौन यहूं निज नाम लहे कवि के मुराद सुना करो मारा हृदय પછી દ્વાર દ્વાર अरे भाई जोયું जगे फरी फरी पासे મળ્યા છો શ્રી હરિ જોયું જગે ફરી ફરી પાસે મળ્યા છો શ્રી જગે ફરી ફરી પાસે મળ્યા છો શ્રી હરિ જયેન્દ્રસિંહ બાબુ કોઈ એવું કોકને પૂછ્યું કે મોટા મોટો દેવ કોણ એ કે ગણપતિ એમ કે એ ધાર્યું કામ કરે કે હા જે માગો એ આપે સોખા પથરીને પાથરીને માથે ગણપતિ બેહર્યા રાજુભાઈ જોવાય અમારા મૂકવાનો બેન જવા બીજાને નહીં એ ગણપતિ બેહાર્યા ને બાપુ તો એક ઉંદરડો આવીને મીંડો ચોખા ખાવા ગણપતિ કાંઈ બોલ્યા નહીં ઓલો ગરદણી કે મોટા મોટો દેવ તો આ છે
ગણપતિ એક વાર મૂકી ઉંદરડાને સિંદોર સોંપ્યો. ઉંદરડો મસ્તીથી આમ એ બાજોટમાંથી આંટા મારે એમાં મીંદડી આવી કોળીઓ કરી ગઈ. એને બાંધી કે મોટા મોટો દેવ તો આ છે કે આનાથી મોટો કઈ હોય નહીં. એને મીડ્યો સેવા કરવાની, પૂજા કરવાની, દૂધ પાવા મીડ્યો. એમાં અમે ડાક્યું આવ્યો આમથી વીખી નાખી. 8 દાખલા નોખા કર્યા. અને ઓલો કે આની જેવો દેવ કોઈ મોટો નહીં, કૂતરાને બાંધ્યો. હવે કૂતરાને હવે છેડો ક્યાં આવશે જોજો. એ કૂતરાને ઓસરીને કોઈ સાંભળે બાંધેલો ને ત્યાં માતાજીએ બેડું મૂક્યું હોય ને પાણીનું, એમાં કૂતરે મોઢું નાખ્યું, ધોકો લઈને ફરી વળ્યો. એ કે આનથી દેવ બીજો કોઈ મોટો જ ન હોય. હું કે રખડી રખડીને થાકી ગયો, ક્યાંય ન જાય. હું જોયું જગે ફરી ફરી પાસે મળ્યા છો શ્રી હરિ, જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર્યો.
મારી કટારે મૂળદાસ કે જુગતે કરીને એ કલા બતાવી ગયા કરી મારા काणज का भी करुणा किसी मुझ पर किसी में जोखो मटाड़ो जमतनो ए आई जो न निर्मली धारी આને ઉપડી લાગ્યા હું નક્કી ન કર્યું કે શું થયું ધુબુક ધુબુક એમ પેલી કટારીએ પરીક્ષા કીધી આને કહી એ બીટીના મારા બાન ત્રીજી તો ત્રણ ભોન માં રમી ચોથી છે વિધાણા પ્રાણ પ્રાણ વિધાણા પીધું બધાણી દખણો દસમો દ્વાર એક કુટીએ કૃષ્ણજીને વિનવું મારી સુરતામાં લઈ લ્યો એ આવીને સંભાળ तोरी दासी हेटी दासी दासी आ कटारी कोईना कड़ियामां नहीं अणी के नहीं दार बाबू जेने हाथी आवतो હોય હાથીમાં તો બેહાડે ને પછી અહીંયા ગધેડું આવતું જ હોય આ બહુ સોમાનનું ભૂખ્યું ન થવું અને હારાવાટ નહીં ભાઈ અને કદાચ જો બેસી ગયા હોય હાથીએ તો વાહે જોતું જાવ આવે છે કે નહીં આવે છે કે નહીં અને આવતું હોય ને ધ્યાનમાં રાખવું કારણ કે હાલવું ન પડે હાવ થોડું ઘણું કામ લાગે એમ એ મુરદાસજીને ગધેડે બેહારીને જ્યારે ગામમાં ફૂલેકું ફેરવું હશે ઘણા માણસો એને પથ્થરમારો કરતા હતા ધૂળ ઉડાડતા હતા એમાં એક વ્યક્તિ દુનિયામાં રહેવું ન હોવાની હારે એટલે એવું કરવું પડે એણે ફૂલનો ઘા કર્યો બાબુ અને ઓલો ધૂળ પથ્થરમારો કરતા ત્યારે મુરદાસ મોજમાં હતા
અને એને ખબર હતી કે આવી ટ્રેનમાં બે આવા સ્ટેશન આવે. અને જ્યારે ફૂલનું ઘા કરે ને બહુ કોઈ ત્યારે એને ચોધાના આંસુ આંખમાં. ત્યારે એને પૂછ્યું, બાપુ મેં કાંઈ તમને પથ્થર મારો નથી કર્યો, આપને ધૂળ નથી ઉડાડી, કોઈ શબ્દ કડવા નથી કીધા, રોવો છો કેમ? કે એવું કીધું હોત ને તો હું રોત જ નહીં. એ તો બધા કહેતા હતા ને તો કે, પણ તને ખબર હોવા છતાંય જો ફૂલનો ઘા કર્યો હોય તો મારે શું કરવું? અને ઈ કટારી છે. આ કટારી કોઈના કળિયામાં નહીં અણી કે નહીં દાર. પુકારીને કહું છું પ્રાણિયા, નુકરાથી કરશો માં કોઈ પ્યાર. બેડી નહીં દે બુડવા બાવાજી બેડી ઉતારે આવી. બેહવા